ગુણાતીતાનંદ સ્વામી કરીને એક સંત બહુ સરસ વાત કરી એણે કે મરનારાને સીધે રડો છો, મરનારાને સીધે રડો છો, આપણે રડનારાય ક્યાં રહેવાના, આ તો તોપને મોઢે તુંબડા ઈ સર્વે ઉડી જવાના. કદાચ ગમે તેટલો પ્રયત્ન કરીએ મિત્રો, જ્યારે જન્માક્ષર મારા તમારા લખાયા ત્યારે મારો તમારો સમય મોતનો પણ એ સમય લખાઈ ગયો છે. મારો તમારો સમય તો લખાયો પણ સ્થળ પણ લખાઈ ગયું છે કે કઈ જગ્યાએ આપણે મરવાનું છે. અને કદાચ કોઈને વિશ્વાસ ન હોય તો જૂનો ઇતિહાસ ખોલી જોજો. બહુ જૂની એક વાર્તા છે કે એક ગામની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા અને એ બ્રાહ્મણ બધાનું જ્યોતિષ જોવાનું કામ કરે, બધાના હાથ જોઈ દે કે ભાઈ તમારે આટલો નફો આટલું નુકસાન ક્યારે શું થવાનું છે, એ બધી વાતો કરે. એક દિવસે એના પત્ની આવ્યા, એની પત્ની એમને હળવે કરીને કહ્યું કે સાંભળો છો, તમે આખા ગામના હાથ જોઈને બધાના ભવિષ્યની વાતો કરો છો, કોઈક દિવસે તમે તમારું ભવિષ્ય જોયું? પેલો કે એનો તો સમય જ નથી મળ્યો, તો ક્યારેક તમારામાં ડોક્યું કરો ને. અને પેલા માણસે આમ તરત હાથની અંદર જોયું, એનું ટીપણું કાઢ્યું અને એમાં જોયું કોરે 6 મહિનામાં તો મારું મોત છે, 6 મહિનામાં હું મરી જવાનો છું. એની પત્નીએ કહ્યું કે શું વાત કરો, કે હા 6 મહિનામાં મારું મૃત્યુ છે અને એની જગ્યા પણ નક્કી છે. કે કઈ જગ્યા ઉપર? એ કે આપણા ગામનો જે વડલો છે એ વડલાની ડાળ મારી ઉપર પડવાની છે અને એનાથી મારું મોત થવાનું છે. એટલે ધર્મપત્ની થોડાક મારી જેમ હળંગડાયા હતા. એટલે એણે હળવે કરીને પતિદેવને કહ્યું કે હું તમને થોડુંક ભાથું બાંધી દઉં છું, તમે 6 મહિના પૂરતા ગામમાંથી નીકળી જાઓ, તમારા મોતનો ટાઈમ નીકળી જાય એટલે તમારે પાછું વયો આવવાનું. અને પેલો ભાઈ બિચારો નીકળી ગયો ભાથું લઈને, અને ધીમે ધીમે કરતા એટલો દૂર નીકળી ગયો કે આજુબાજુમાં કોઈ ગામડા દેખાય નહીં, એકદમ ઘનઘોર જંગલ. અને પોતે જંગલની અંદર જઈ અને એક અવાવરું કૂવો હતો, ત્યાં જઈને નાની એમથી ઝૂંપડી બાંધી ભગવાન શિવની આરાધના કરવા માટે શંકર ભગવાનનું એક શિવલિંગ બનાવ્યું અને ત્યાં રોજ પૂજા કરીને રહે. પણ બુદ્ધિશાળી માણસ એટલે મનની અંદર વિચાર આવ્યો, કારણ કે વધારે પડતી બુદ્ધિ હોય ને મોતથી બચવા માટે અને ભગવાનને છેતરવા માટેના પણ પ્રયત્નો કરતા હોય છે. પણ કવિ શાયદાએ બહુ સરસ વાત કરી છે કે મને એ જોઈને પ્રભુ હસવું 1000 વાર આવે છે કે તારા બનાવેલા આજ તને બનાવે છે. રામ જરૂર બેઠ કે સબકા મજરા લેત, જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત. સાહેબ આ કેમેરા બંધ થઈ જાય પણ ભગવાનનો કેમેરો કોઈ દી બંધ નથી થતો. એ આપણા બધા ઉપર નજર રાખીને જ બેઠા હોય અને એને ખબર હોય કોણે કેટલી સેવા કરી છે ને કોણે અસેવા. પહેલાના જમાનામાં તમને ખબર હોય તો ચોર જ્યારે રાતના ચોરી કરવા આવતા ને ત્યારે લગભગ એ બ્રહ્મ મુહૂર્તમાં જ આવતા, એટલે કે 2:30-3 વાગ્યાની આસપાસ આવે. તો એ લોકો માણસો ગામમાં જાગે કે હુઈ ગયા છે એની તપાસ કરવા માટે શું કરતા, એક પથ્થર લે અને પછી છૂટો મકાન ઉપર મારે. જો સામેથી હાંકલો આવે અથવા તો જવાબ આવે તો એ સમજી જાય કે આ ઘરમાં કોઈક જાગે છે. અવાજ ન આવે તો એને ખબર પડી જાય કે આ બધા ઘસઘસાટ ઊંઘે છે, એટલે એના ઘરમાં ખાતર પાડતા લોકો ચોરી કરતા. અને એમાં એક દિવસ બન્યું એવું કે ગામની અંદર ભગવાન શિવનું મંદિર બનતું હતું અને એના પાયા ખોદવાનું ચાલુ હતું. અને પેલા ચોરે આમ પથ્થર માર્યો એટલે એ મકાન ઉપર થઈ અને પથ્થર પેલા પાયામાં જતો રહ્યો, મંદિર બની ગયું, બધું તૈયાર થઈ ગયું. એવું કહેવાય છે કે ચોરને મરવાનો ટાઈમ આવ્યો તો ભગવાન ભોળાનાથ આવ્યા. જમડા આવે ને એની જગ્યાએ ભગવાન ભોળાનાથ આવ્યા. હાલ બોલો કે તમે કે હું ભોળાનાથ તને લેવા આવ્યો ભલા માણસ? કે પણ પ્રભુ મેં તો આખી જિંદગી ચોરીના કામ કર્યા, મેં કોઈ સારું કામ નથી કર્યું, તમે મને તેડવા આવ્યા છો. ભગવાન શિવ કે તે કામ કર્યું હોય તો જ હું આવું. કે પણ પ્રભુ કોઈ દિવસ નથી કર્યું. ભગવાન કે મારું મંદિર બનતું હતું ને એમાં તે પાણાની સેવા કરી છે. બોલો કે પાણા તો રોજના ઉલાળું છું, મારી સેવા નથી. પણ અમે ખોવડા ચેક કરતા હોય કે ક્યાંથી અવાજ આવે છે ને પછી એમાં ચોરી કરીએ. એટલે મારાથી ભૂલમાં તમારા પાયામાં પાણો નખાઈ ગયો હોય એ વાત જુદી છે. અને એ વખતે ભગવાન ભોળાનાથે કીધું કે મુંજામાં હાલ મારો હાથ પકડી લે, કારણ કે હવે તને મારે ન્યા જ લઈ જવો પડશે, કારણ કે તું ભૂલ કરે પણ હું કોઈ દી ભૂલ કરું નહીં. એમ ભગવાન છે ને એ સાહેબ તમારું થોડુંક કરેલું હશે ને એ કોઈ દી નજર અંદાજ નથી કરતા. પણ આપણે કહ્યું એમ કે લોકો ભગવાનને છેતરવાના પ્રયત્નો કરતા હોય છે. આ બાજુ પેલો ભાઈ હતો ને એને મનની અંદર વિચાર કર્યો
કે મારા હાથ પગ હશે ને, આ પગ મારા હાજા હશે તો બની શકે કે મારું મોત જેમ જેમ નજીક આવશે ભગવાન મારું મગજ ફેરવી નાખે અને હું હાલતો હાલતો પાછો મારા ગામમાં જતો રહું અને ઓલા વડલાની નીચે જાઉં અને એ વડલાની ડાળ પડે હું મરી જાઉં તો. એટલે એણે એના બે પગ કાપી નાખ્યા, બે પગ કાપી અને ત્યાં રહેતો હતો. એને ખબર છે કે મારું મોત આવવાનું છે, પણ સાહેબ આ ભગવાનની દુનિયામાં જે એને ચક્કર ચલાવેલું છે ને એ તમારી ને મારી નજરમાં ભલે નથી આવતું પણ નજરની સામે છે. અને ત્યાં કેવું થાય છે તમે જુઓ કે ભાઈ એક દિવસે બરાબર બેઠો છે અને એમાં એક દીકરી કન્યાના કપડા પહેરેલા માંડવામાંથી આવેલી ઘરેણા પહેર્યા છે અને રૂપ પણ એવું હતું. એ દોડતી દોડતી આવી અને પેલો જે અપંગ માણસ બેઠો છે એને આવીને કહ્યું કે સાંભળો, મારે જેની સાથે મારા મા બાપ લગ્ન કરાવવા માંગે એની જોડે લગ્ન નથી કરવા, કારણ કે એ માણસ મને સુખી રાખી શકે એમ છે નહીં. એ વ્યસનો દૂષણોમાં ફસાયેલો માણસ છે અને મારે તમારી સાથે લગ્ન કરવા પસંદ છે પણ એની સાથે નહીં. અને જ્યારે આ માણસે પેલી બેન જે આવી હતી એના ગળાની અંદર સોનું જોયું, એટલું બધું સોનું પહેરેલું એને, અને તરત જ પેલા બેને કહ્યું કે આ પહેર્યું એટલું નહીં, હજી તો પોટલીમાં પણ ઘણું બધું છે. અને સોનાની સાથે એને રૂપ પણ જોયું એટલે પેલો માણસ ભૂલી ગયો કે 6 મહિના પછી મારું મોત છે. આપણે બધા જાણીએ છીએ કે એક દિવસે મરવાનું છે. આ માણસ ભૂલી ગયો બધું અને તો લગ્ન કરવા તૈયાર થઈ ગયો. ઓલા એના ઘરવાળા ત્યાં ઓલા ગામમાં હજી બેઠા હતા એ મગજમાંથી નીકળી ગયું. એને કહ્યું કે હું તમારી જોડે લગ્ન કરું ખરો પણ એના માટે કંઈક મંત્ર બોલવા વાળો કોઈક જોઈને, અને એમાં ઘડીક થયું ત્યાં નારાયણ નારાયણ કરતા એક બ્રાહ્મણ બીજા નીકળ્યા અને તરત કીધું કે ભાઈ અમારે લગ્ન કરાવશો. ઓલા કે હાલો કરાવી દઈએ. તોય આ માણસની આંખ નથી ખુલતી કે આટલા મહિનાથી જંગલમાં રહું છું, એક શેકલું અહીંયા ફરકતું નથી ને આ બધા આવે જ ક્યાંથી. ધીમે ધીમે કરતા બળદ ગાડું નીકળ્યું. એમાં કેટલાક બહેનો હતા, એને ગીત ગાયા, લગ્ન પૂરા થયા. એ લગ્ન પૂરા કરીને સાહેબ ઓલા બેન હતા ને એની સાથે જેણે આ બીજા લગ્ન કર્યા એણે એના અપંગ ધણીને એવું કહ્યું કે સાંભળો, મારી પાસે હોનું ઘણું છે, ઉપરથી ભગવાને રૂપ પણ એવું દીધું છે, પણ તમે અપંગ છો, તમારા પગ નથી, એટલે અહીં ચોર લૂંટારા કોઈક આવે તો તમે મારી રક્ષા ન કરી શકો. એટલે આપણે કોઈક આજુબાજુના ગામડાની અંદર જતા રહીએ. અને ત્યારે પેલા બળદ ગાડા વાળા હતા ને એને કીધું કે તો તમારે આવવું જ હોય તો અમે આમ આઘે રાખ જઈએ છીએ, તમે બેસી જવામાં. એ સાહેબ બળદ ગાડાની અંદર એમને બેહાડ્યા અને ઓલા બેનના ખોળામાં માથું રાખીને ઓલો ભાઈ હુઈ ગયો એમને. અને ધીમે ધીમે એને ઊંઘ આવી ગઈ અને જ્યાં એની આંખ ખુલી અને જોયું તો કે આ વડલો તો જાણીતો છે, આ વડલો ક્યાંક જોયો છે. હજી એટલો વિચાર કરે ત્યાં ઉપરથી વડલાની ડાળ તૂટી અને માથે આવી અને એ ભાઈ ત્યાંને ત્યાં મરી ગયો. આ બધું જ તંત્ર ભગવાનનું હતું. એ કન્યાને પણ ભગવાને જ મોકલી હતી. એ વખતે ત્યાં કોઈ હતું નહીં. એમ મને ને તમને પણ ભગવાને માયાનું પડ એવું બધું ચડાવી દીધું છે કે કોઈ જીવ આપણી વચ્ચેથી જાય ત્યારે એના બંધનની અંદર આપણે બંધાયેલા હોઈએ છીએ. અને આ 12 આજે કેટલામો દિવસ છે જયંતિભાઈને? 11મો દિવસ છે ને. હજી જયંતિભાઈ આપણને સાંભળે છે, આપણી વચ્ચે છે અહીં. કારણ કે ગરુડ પુરાણ સાક્ષી છે. એમાં કહેવામાં આવ્યું છે કે 12 દિવસ સુધી જ્યાં સુધી આપણે બ્રાહ્મણ દ્વારા પિંડ ન કપાય ત્યાં સુધી આપણી સાથેના સંબંધો પૂરા નથી થતા. અને ત્યાં સુધી આપણી આજુબાજુમાં રહી આપણી બધી એક્ટિવિટીને જોતા હોય છે, પછી આપણાને એના સંબંધો પૂરા થાય સાહેબ. અને એ જે ગરુડ પુરાણની અંદર એવું કહ્યું છે કે 11 કે 12 દિવસ સુધી, 12મા દિવસે તમે જે પ્રવૃત્તિ કરો 11 દિવસ સુધી તમે જો એની પાછળ રોક અકળ કરો, એની પાછળ તમારા છોકરાઓ દુભાય, આ બધું જોઈ તો એ જીવ પોતે દુભાય છે અને એની ઉદ્ધર્વ ગતિ નથી થતી, એ આગળ ન વધી શકે. અને એટલા માટે આપણે ત્યાં છે ને લગભગ બધા જ દિવસ લોકો ધૂન કરતા હોય છે, ભજન કરતા હોય, જેથી કરીને આ આત્મા છે ને કંઈક આ માયામાંથી છૂટો થઈ અને આગળ વધી શકે. અને એટલા માટે આ દુનિયાની અંદર કોઈ પણ માણસ ગમે તેટલું ભેગું કરવાનો પ્રયત્ન કરે પણ એક કવિએ બહુ સરસ શબ્દોમાં કહ્યું છે કે ઉઘાડા હોય એને ઢાંકતા જાજો, કારણ કે એક દી ઉઘાડા થવાનું છે. ઉઘાડા હોય એને ઢાંકતા જાજો, એક દી ઉઘાડા થવાનું છે. ખાપણ હશે ઈ ખેંચી લે, ખાપણ ઓઢાડ્યું હશે ઈ ખેંચી લેશે, અને જેવા આવ્યા એવું જવાનું છે. અને એટલા માટે મિત્રો જ્યારે જયંતિભાઈને આપણે શ્રદ્ધાંજલિ આપીએ ત્યારે શ્રદ્ધાંજલિ એટલે માત્ર અમે ભજન ગાઈને છૂટા થઈ ગયા, તમે સાંભળીને છૂટા થઈ ગયા એ નહીં.
પણ જયંતિભાઈ જે માર્ગે ગયા છે અને આપણે પણ બધાને એક દિવસે જવાનું છે, તો ક્યાંક આપણો યુટર્ન અવળો તો નથી ને? એ અંતરદ્રષ્ટિ કરવી એનું નામ શ્રદ્ધાંજલિ છે. એકાદ ડગલું કદાચ જુદી જગ્યાએ જવાતું હોય, મંદિરની દિશામાંથી ક્યાંક બીજે જવાતું હોય, તો એ ડગલું મંદિર તરફ કેમ વળે એ વિચાર આવવો ને એ શ્રદ્ધાંજલિ છે.